ये कृष्णा को गोली लागल बा। अब वही जो हमने चिल्लाया लगनी रोवा लगनी। 15 જુલાઈના રોજ પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજેરમાં એક આતંકવાદી હુમલો થયો। ડોસોમાં વીજળીના થાંભલા ઉભા કરવાનું કામ ચાલી રહ્યું હતું। આમાં જેસીબી ઓપરેટર કૃષ્ણા ગુપ્તા અને ચીફ સેફટી ઓફિસર રણજીત સિંહ પણ હતા। સવારે 11 વાગે બાઇક પર આવેલા હથિયારબંધ આતંકવાદીઓએ ચીસો પાડતા ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું। આ હુમલામાં 2 ભારતીયના મોત થયા અને એકને આતંકવાદીઓએ કિડનેપ કરી લીધો। नाइजर में हुए चरमपंथी हमले में मरने वाले भारतीय मजदूरों में कुशीनगर के कृष्ण कुमार गुप्ता भी थे। उनका शव 27 जुलाई को उनके पैतृक आवास पर पहुंचा। उनकी मौत के बाद परिवार सदमे में है। કૃષ્ણા ગુપ્તા જેસીબી ડ્રાઈવર હતા। તેઓ 3 મહિના પહેલા જ નાઇજર ગયા હતા। તેમની 3 દીકરીઓ છે અને તેમની પત્ની વારંવાર લગ્નના ફોટો જોઈને ભાવુક થઈ જાય છે। बुधवार के दिन फोन आया था, एजेंट ने फोन करके बताया था कि उनका यहाँ पे आतंकवादियों ने हमला किया है तो कहीं खो गए हैं, हम उनको ढूंढ रहे हैं, मिल जाएंगे। उसके बाद शुक्रवार को फोन आया कि वो है नहीं। अब लोग डिसाइड करें कि क्या करेंगे, वो लोग को सहायता करे। કૃષ્ણાના મોત બાદ તેનો નાનો ભાઈ પરિવારની સંભાળ રાખી રહ્યો છે। તેજભાઈ કૃષ્ણાની કંપની ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડ સાથે વાત કરીને ડેથ ક્લેમ અને સરકાર પાસેથી આર્થિક મદદ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે। अभी हम लोग को कोई मदद नहीं मिला है। कंपनी द्वारा जो पॉलिसी है वो बोले हैं देने के लिए। क्या मांग है सरकार से? बच्चियों का पढ़ाई के लिए, उनकी आगे शादी के लिए, जो भाभी हैं सरकारी लाभ मिले जिससे उनके जीवन यापन अच्छा तरह से हो जाए। બિહારના ગોપાલગંજના રહેવાસી દિનેશ બીજી કન્સ્ટ્રક્શન સાઇટ પર હતા એટલે તેઓ બચી ગયા। હાલ તેઓ આર્મી કેમ્પમાં રહે છે। તેઓ જણાવે છે કે જ્યાં કામ ચાલી રહ્યું હતું ત્યાં બોકો હરામ સંગઠનનો પ્રભાવ છે। આ સંગઠન અલ કાયદા અને ISI। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।